આખા ગામનો દિવાળી જતી રહી પણ મારા પાર આયો નહીં દિવાળીનો. લુગડા બાંધ નાખ્યો ધંધા કરે હું કોક જોશે ને તો કહેડો છે પણ સુધારતો નહીં ટેટા ફોડ કરો. હા હવે દિવાળી બધું ફોડવું પડે. દિવાળી જીયા 2 દાડા થયા. બીજો ફોડો સાઈડ માં રહો ના ઉડાડી મેલ્યો વચ્ચે આવો પણ સાઈડ માં રહેવા ના ઉડાડી મેલ્યો કે થાપા દોત પાડી નાખ્યો. અરે બ્લેક કોળો લાયો એટલા ને હોમું ના પડવાનું જલ્દી. બાઈક નું લાઈ હું લાયા મુક હજુ હાલત લઈને આવું તા મને ના જો તરેટ જાય હું બાઈક ને જો બાઈક જ જોવું તને જોવું બકા નહીં જોયે મને નહીં જોયો કનું લઈને આવ્યો તો અડધી રાતે હાલતા જા પાછું. અડધી રાતે નહીં લાયો એ તો હું નવું પેટી સોડાને લઈને આવ્યો શોરૂમ માંથી હાલ. યા તમે તો કદી ભાડ્યું નહીં હોય આવું. ના રે મેં કશું ભાડ્યું છે ને તમારા બાય કદી લઈ આવ્યું તો ભાડ્યું ને તમે ત્રણ પડે ઘેર હેડ બતાવું હેડ એટલે વાના જેવા વાત ના આવે અલ્યા વાના કતી સારું પડ્યું છે બતાવું એટલે તમારે કેવા હું માગો તમે એમ કહેજો. એટલે અમે કોઈ આજ દાડા સુધી કદી બાઈક જ નહીં જોયો હોય. બાઈક તો જોયા છે પણ આ બ્લેક ઘોડા જેવું બાઈક નહીં જોયું. શું બોલે એટલે તું એટલે થાપ બાપ નહીં દેવાની એટલે ડોળે બોલવાનું હા ને ક્યાં પડ્યા છે મોઢા મુસી એટલા બધા હોય. સારો હતો એમ નહીં. હા તાર કાકા ને કઈ લાવ્યો બાઈક. હા મારા કાકા હું કઈને જ લાવ્યો બધું અને હાલ જ લઈને હેડ્યો આવી હાથ તરત લઈને આવ્યો. રે મૂર્ખા દાડા ના દેવાય દાડા. હા દાડા રે ને બધા કાકડા તાચી જ રહ્યા હોય એટલે રાત નું ના દેવાય બાઈક લેવા. જો આ મેને નહીં વખોડ્યા લે તોડી નાખશો ભાઈ એમ અડે જ ના પેડા ખાવ ને તો બાઈક પાછળ બેસી જો ઘેર સીધા પેડા ખાવાના જ છે. ખાવ ને તો જા દો જવા દે બોક્સ બોક્સ તો દેખાતું નહીં લ્યા બોક્સ ના જા દો કરતા ના કરી લ્યા ન્યાળિયામાં વચ્ચે પડ્યા છે કાલનો એવો થાક લાગ્યો છે તાયની ના રોમ કરવા જો તો થાચી રહ્યો છું તેવા પૂરા આલસો પડ્યા. હવે થાક લાગ્યો છે હવે કડીક આરામ કરવા જો થાચી રહ્યો છું ફરી ફરીને બધા ફર્યો પણ છે બાચી નહીં રાખ્યું. બેહવા જો તાણ હવે ચમ જોરે તમે તારે ભૂલા પડ્યા. હું નરવાઈ દાડા હતી ને તો હું પેલી ભ્યાની તમારી વાત નથી કરી. એ કીધું જોવા તાણી જાઉં જોવા તો હવે કાલ જઈએ હડો ના હોય તો કાલ જોવાય જઈએ ને હું તો કઉ લાઈ દઈએ તે લાવી દઈએ પેલા એમાં શું વળે પૈસાનું સેટિંગ હાલ પેલું પગાર નું બધું કમ્પ્લીટ કરે કમ્પ્લીટ જ છે. પૈસાનું સેટિંગ વચ્ચે જોવાના આવે છે ભેંસ તો કાલે આપણે લાવી દેવું. હા ભેંસ લાવી દેવી જો એ કિંમત માં હમી આવે ને તો પછી થોડો ટેકો કરો તમે 2 લાવી દઈએ વળી. ટેકો કર્યો છો ના પાડી તમારા માટે પગાર માં પછી તમારે કવડાઈ જાય. હા તો મને તો રાગ આલજો કોઈ વાંધો નહીં. તમે તાર ટેકો કરવો ને તો હું કર્યો તમે ચિંતા કરજો ટેકાની. ભેંસો કેવી ભેંસો તો જબર છે જબર. હા એટલે મને ઓછી ખબર પડે ભાઈ 5 લીટર દૂધ આલે કેમ કે આપડે વેચાઈ લાયેલા નહીં હાલ ઘરની છે એવું એમ. ના ભેંસો હારી આપડે જોણી દીધી એટલે હું કીધું છે એવાને એટલે કીધું કાલે અમે આવશું એટલે તમને ખબર પડતી હોય તમે જેમ કે લાવવાનું માહિતી વેકો ને તમે બધાને લેવડાવો તમને ખબર આવે તો આપણને કેવું જ ના પડે ગમે જેવું હોય તો આવો એટલે જ ને આપડે એમ કહીએ કે આ કિંમત ની ભેંસ તો એ કિંમત ની જ ગણાય એટલે પૈસા સેટિંગ જ લાવી દઈએ કે આવો તે લાવી દઈએ એમાં શું કાલ જઈએ આપડે બરાબર અને જઈએ અને પેલું તમારું બોનું આલો બોનું આલજો અઠવાડિયા ચેડ પૈસા આલવા હોય ને તોય વાંધો નહીં. ના એકના તો આલી જ દેવાના આપડે રોકડા એટલે એકના રોકડા આલો ને એકના બાચી રાખશું. એટલે 10,000 ઘેર પડ્યા અને બીજા બેંક માં લેવાના પગાર ના એમ ને. હા તે કશો વાંધો નહીં પગાર જમત પડ્યા 3-4 એમ ને તે આપડે કાલે એક કામ કરીએ 2 જણા જઈએ ને એટલે પગાર ના પૈસા લઈને જ જઈએ એટલે શું કે ફેર ધક્કો ના ખાવો પડે. ખાવો જ ના પડે આપડે લઈને સીધું આવતું જ રહેવા. હા આવતા રહીએ બરોબર. આલ્યા છોકરા હા પૈસા ચો લાવ્યો તું. પૈસા તો રહ્યો ને મેં તો મારું બધું પૈસાનું સેટિંગ જ હતું તો બધું કરી દીધું અને બાઈક ને લાવી દીધું. પેડા બેડા લઈને આવવાનું. પેડા તો મારા કાકો ખવડાવશે. તારા કાકો હું
અલે યા છોકરા આવડા નાવડા વરાન મારા જે આ ટીટોળો નહીં હારો લાગતો હા વન નહીં જીતે પેલા પીપોળ જ મારવા નહીં પેલા મોટા ટર્બામાં આવ્યો એવું બોલ છે તાર કાકો જતો જ નહીં રહ્યો ને? ના હા? એ તો ને ખાલી મને ખબર નહીં હોય કારણ કોક બીજું બાઈક લઈને આવ્યું છે બોલા કે ગયા કાકો તમે હે ને ટેટો બેટો ફોડો એટલી ગળા હું ટેટો ફોડું હોય ને હોય હા બાઈક સળગે બાચો છેટા દઈને ફોડો બાઈક તો બાઈક પેલું રૂ હરજી જા બકા માં કાકો ને જીવ લઈ જાય યા બાઈક તું નવું લાવે યા હું નહીં લાવે ને આ ટેટન બેટા મારા ના ફોડવાના હોય પાવ હા લગે કે થાપત બસ પાઈ નાખ્યો ના લુકડા બાળે એવા ટેટા યાર તમે ચોસી એવા લઈને આવો તાન કાકો દિવાળી જતી રહી યા ઓય ટેટા ને ફોડવાના દેખાતું નહીં લે દિવાળી હો જતી રહી હા? અને યાર આવું ચાદન બાદન લાવવાનું ને કહેવાનું રાખો કનો લાવ્યો લે તું નવું લાય નવું કાકા લે મસ્કરીઓ ના કર આવતો ને કદી તમે જિંદગી પાડ્યું નહીં હોય અરે મજાક કરે લે મજાક કરે અરે મજાક નહીં કરતો કારણ કે હું કેમ પૈસા નું હું બાઈક લાવ્યો મારું એટલે તો એ લાવેલા તું પૈસા પૈસા તો તમને એક વાત કહું 10,500 ઘરમાં પડ્યા હતા ઉભો રહેજે તો હેડે લે અરે તાર કાકા તો ખબર જ નહીં તું બાઈક લાવે એવો ને પ્રાઇઝ આલ્યો એટલે ખબર ના હોય હું કહે એટલે અરે એવું કર્યું લે તું એ આવું કર્યું એ તો કાકા ના 10,000 ના 10,500 પડે એમાં 10,000 માં લઈ જાઉં 500 પડે મેં કીધું ને હવે પૈયો મેઠે વીસ મારી કરવાનું તો આવી લે તારો એટલે કાકા એમાં મારવા નહીં આવતો એટલે પૈસા રહ્યા ને હું 2 લાભ રાખ્યા હતા અને બાઈક લઈ દીધું તાણ એટલે કેવું તું તારે કે આવું તો એમાં શું ક્યાં નતા નહીં બાઈક લાવ્યો એટલે બાઈક ફરવા જાવ અમે તો યાર ગેડી હેડી રોજ મરી જોઈએ દૂધ ભરાવા અમે પૈસા વાળા નહીં બકા પણ કોને ખબર આવતા ને હવે કાકા પૈસા વાળા થઈ ગયા 4 પગારે દૂધ થી ભેગા કર્યા હતા એ તો 2 લાગી એટલે 4 પગાર પડ્યા હતા ને 50,000 એ હું લઈ ગયો તો અંગાત આ બાઈક લઈ ટેટો હમુડ દો નવરાઈ દીધો ને તાર કાકા નવરાઈ નહીં દીધો લાખ રૂપિયા નું બાઈક લાવ્યો બીજી ને લોન કરી દીધી લોન કેટલા ભર્યા 60,000 ભર્યા હતા 10,000 હોય છે લઈ ગયો તો 50,000 દૂધ નો પગાર પડે તો 2 લઈને જતો રહ્યો અને કેટલા પડશે લે હાર્યું લાખ રૂપિયામાં આમ તો ને લોન ઉજી તો ઉપર જતું રે પણ લાખ રૂપિયા ની મારે યા 2 ભેંસો આવત હશે હવે દોવાના એટલે યા મને એવું કરીને વેચ્યું હો ને ખરેખર પછી વાંધો નહીં યા તું તારે યા હું આઈડિયા આલું તું પેલા પક્કાજી મહીજી બેન બોલાય મુક કરતા કાકા ભેંસ રે ને ભેંસ લાવો ને ભાઈ ભેંસ ઓછી જોત તો ઈકર બોગા કરી શકો નારીઓ હલશે ને પગાર કાકા હપ્તાનું ટેન્શન તમે ના લે હપ્તા તો મારા ભરવાના તમારે નહીં ભરવાના એટલે માથાના ઝટિયા કરી જાય ને એવું કર્યું તું એટલે એમના આટા કરી દો ખાલી એમ કહેજો તમે એટલે હપ્તાવાના કોણ ભરશે પછી બીજા હપ્તા હું ભરે કોણ તમારે નહીં ભરવાના ગોમના બોકડા તોડે આડે ઊંચો જ નહીં આવતો તું તમે બોલ ના કરો આખો દાડી આવો એટલે સમજાય લે હવન સમજા તું સમજ મૂર્ખા હું તો સમજેલો છો ને બુટ્ટાના બારદાના છે પેટા મેલ નહીં જે કરવા નહીં કરો એમ તો કહેતા નહીં હું બાઈક લાવે હેડ આમ નહીં હેડવું પડે ટેટો લાવ બાઈક નવ લાવ લે ફોડ હાલ ટેટો નહીં ફૂટે બકા હજી ટેટો ફૂટતો વાર છે રાખશે આ ફોડી નાખો ટેટો હવે તો હું ફોડો તો ભયા પણ બોલાવવા પડશે બધા હું આગેવાન ફોન એટલે આગેવાન ના ફોન નહીં કરો પેલા ફોન કરી દીધો યાર હું ફોન કરી દીધો ને મઈજીન બેડો હોય જાવ બાઈક હું લાવ્યો ને તો પક્કા નહીં મેલવાના એટલે તાપો દોત પાડી નાખ્યો એટલે હા તમે રે ને અમાર કેરો પાવર નહીં કરવાનો એટલે બોલતો છે તારો બાપા છે ને તારો બાપ તો ખંચો રે બકા એ તો દિલુબા ને હું ન્યાનો ને એટલે કોઈ બોલતો નહીં એટલે સુધરી જા દિલુબા કો તું જાણતો નહીં બકા એટલે બાઈક નો ઓટો નહીં આલું કોઈ દાડો હુઆ મારા બાઈક નો ઓટો નહીં જોતો હવે બધું બખાડો બંધ કરો મારા સલ્યા બાઈક બાઈક નો પાવર આવે ને તો લઈ જો હું તો જઉં ઘેર એટલે જવાન નહીં વાયકાણિયા ટેટો ફોડો તારા છોકરામાં પાવર આવી ગયો બાઈક નો ટેટો બકા હળગાયો ને તે ફૂટો તારજો રહેવું પડશે એટલે લાલી લાલી મારી ના જો હાર લ્યો એટલે ના હોય તો પાવ બંધો તમાર બાર ના ગળો લાંબુ બંધુ તારા ગળો એટલે ખાલી ખોટું મગજ ગરમ ના કરી લે તું હું બાઈક નહીં લાવ્યો કે તારા પૈસા હું નહીં લઈ ગયો બેસીને તો તું આ બકા જેડી એટલે છોકરા માફ મરે ના કયા હમણાં ટાઢે પાડી નાખો કાકા હવે તો ને ઘણી મજા નહીં આવે એટલે આર્યો લે આર્યો એટલે હું ઘણી ગાડી તમે માર કરો મજા ના આવે મારા
મને ભાઈ નાખી આલે આ મેલ દે એ તું વગાડ લાકડો મેલજે હમણાં ભણ જોતો તો ડોહો મહી નાખો તો વચમાં હા મેલજો કોઈ સંસ્કાર દાદા નહીં તમે કોઈ સંસ્કાર દાદા નહીં હો સંસ્કાર તો યા હા વ્યાજ નહીં હા જેટલા 4-5 હતા ને એ ગોમમાં રખડી કાઢી રહ્યો આ રહ્યો પણ તો યા બધો વખત તમારો કહેવાય હા પકડજો ઓલા ફોડા મેલજો ફોડું તાકા તો સળગાવજી વધારે બોલ ના કર ને ફોડી નાખ્યો પછી બોલ કના કોઈ લ્યા એટલા કાકો છે એટલે હું થઈ ગયો એટલે તમે મિક્કી માર્ગો પેલો છે તું આ તને બોલ કરો એટલે બોલવા લઈ જો ને ક્યાં બાઈકે ચોય છે ને કાકો ચોય છે પછી આખી જિંદગી મને કદી સંસ્કાર દાલ્યા નહીં અને હવે હોમો પડ્યો બરોબર પડ્યો તારો હોય એટલે ભેગો હા તારો હોય હે કણ ગોમો મારો તો આવું ના કરો પૂછ્યા વગર તો આવું ઊંધું ડગલું ના ભરો એ રખડતો જ હોય બકા હવે તમારે શું કરવાનું છેલ્લું કહી દેજો તું ફોન કરજે લે અહીં આવી ફોન કર માહિતી પેલા માઈજી આવ્યા આવી હા આવી હવે ઘડો માઈજી કેટલા રહ્યા વળી તું બોલતો ના હું માહિતી કહું શું કેવું માહિતી ઓ જોરાય લાઈ દીધી ભ્યા મારતો જોવો આ ભેંસ છે તાણા તમે શું ભલાદ ને આવું બોલો છો ભેંસ છે કે એટલે આ બાયક છે માહિતી અરે કાળી ભેંસ તમે તો આમાં તમને એક વાત કદી પમાવું અરે વીઆઈપી પેલા કને પૂછ્યાથી પેલા શું કહેવાય આફ્રિકાથી લાયા પેસ ચોથી આફ્રિકાથી અને આ કેટલા લીટર દૂધ કાઢે ખબર હા. 50 લીટર એક ટન જો ભલાદ ને આવું બોલો છો તમે શરમ આવે છે હા? હા તો તમને નહીં દેખાતું અરે ભેંસ આ બાઈક છે આ તો બાયક છે તૈયાર તમે ચમ હેડા થો તમે કાલ માહિતી એકણ આપડા જે ગણી નાલવાના હતા બેના હા એ ઓને શોરૂમ માં જ ગણાઈ દીધા હા તમે પેણે જવાબ શું આલ્યો પણ યા હું હાલ આવ્યો ને તાણી ખબર જ પડી તમારી જોડેથી અંતાર હું તો હોય આવતો જ કીધું હવે જોરે ને બધા જઈએ યા, બધું હાથે હાથું અને કહી દો આરો ચેડી બેસીને આવ્યો તો હા. એ તમે અંગાત જ્યાં તા લેવરાવે અંગાત જતો જ્યાં હું તો પેલા રસ્તામાં ટેટા ફોડતો હતો હા અને આરો બાઈક લઈને આવ્યો ટીટુ ટીટુ કરતો હતો ભાઈ હા હમણાં પછી આવ્યા એમ કેજે આરો ચોથી આવ્યો લે હા આ ચોથી એલા આવ્યો. ને ટેટા ફોડીને વાતમાંથી આવતા હતા હું એને બિહાર લાગી લોડામાં કાકો પેડા ખવડાશી એટલે બનાવતો જ નહીં તું બનાવતો નહીં યા ઈથે આવતો તો નીરા ટેટો ફોડીને હેડ્યા અને મૂકી દીધા દિલુબાન બિહાર લાદે માં કાકો પેડા ખવડાશી એ ખુશીમાં યા તારા કાકો શ્રી કુશી પેડા ખવડાવી લે બાઈક ની બાઈક લાયો ને માહિતી બસ કેવું તો કોક હા. તમારે કાને જવાબ આલવાનો હતો જવાબ પેલા અમારા હગામે આલવાનો હતો આ ડબલ ધડાકા લઈ જો અને કણ જઈને આગળ જઈને ફોન નાખજો એટલે જવાબ મળી જાય એનો શું ભલાદ ને આવું આમ તમને શરમ આવે છે કે નહીં બોલતા કઈ દેવાનું તો લાવો. હા? હા તમારી ઉંમર ના પોળાય હા, લાવો યા 10 રૂપિયાનો તમારા છોકરાને એટલે ખવડાવવા તું તો ના બકા જવાન છે ને હા? એટલે એમ તો હાથ પગ યાદી એમ કહો હા. એટલે હરુપાના હેડી બકા હા. હા? હા. એટલે પછી હવે તો 60 વર્ષ થયો હવે તો ચાર્જ યાદી હરુપાના નહીં હેડતા માહિતી હરુપાર ના દેડે છે ગો અમે એટલા ઓછા વાળી ગો એ જોરે યા. આ છોકરાને તમે પૈસા આલ્યા હતા માહિતી હું દોડતો નહીં હું બહેનું કેવા આવ્યો ને હા એથી કઈ વળતો આવતો હતો ને હા એટલી વારમાં તારે 2 જણા બાઇક લઈને આયા પણ તમને ખબર જ નહીં મને ખબર જ નહીં કોઈ અને પૈસા તો ત્યાં પડ્યા તા લઈ ગયો આવા પૈસા 10,000 ઘરમાં પડ્યા હતા હા એરાઈને ખબર હતી હા અને પેલા બેંક નો પગાર એ તો ખાતું ઈ નોમી હ તેમાં તા લ્યો એટલે બેંક માં બધા ઉડાડે બકા હા બધા ઉડાડી દીધા બેંકમાં ને પેલા 500 રૂપિયા જમા રાખીને એ નહીં રાખે બાહિરે આવે બેટા હો તો તેરે જેસા લે આ બધા તું ના કરાય હા તું મારું મગજ ખરાબ ના કર જોરે હવે હાડો લાઈવ છે ને હવે કોઈ વાનું પાછું તો હાલવા જવાના નહીં ભલે લાંબુ હોય તો કાલ ના લાય કાલ 2 વર્ષ હતું યા હા? તાન ના કીધું દાડા લેવા જઈએ ને તો બધા કાકા જ કરતા હોય ખબર હે ને? એ ક્યાં હોય ખોદતો હોય ને એક પેલા ખૂણા ખોદતો હોય તારો કાકો કાગળો છો પાઉં સાચી વાત હે જો ને એકન ચોચે જ મેલતા હોય હેરા કાગડા જેવી પેલી પાઘડી પહેરીને ફરી જાય કાળી હાલ એરા ચેમ કરતા ખઈજુ કરતા હતા ને કશું નહીં તો યા એ તો દેવાનું આ તો તમે હો ને કે મહી નાખી વાય એટલે એરો તારો ભાઈબંધ બીજો નહીં બકા હા કબો ખડાઈને વાતો કરી એટલે એરા મારા ભાત હોય એવો એટલે ભાત હતા હોય ને તો બકા એવું ના કરે હા પાછો લ્યા પામવાનો હો થાતો તું પા યા દિલુપા દિલુપા તમે બહુ થઈ ગયા હો હા અરે હા મસ્ત લાગે એ તારો બા જતો નહીં રહ્યો બકા હા વાતો કરી હા આયા જો દિલુપા હા સરો વરઘોડું તો આવો રમાઈજી આવો હા. સરો જોરેન તો સરો વરઘોડું તો ફોન કર્યો તો આ ભેંસ લાવ્યો ને આ તો બાઈક છે દિલુપા હા બાઈક છે ભેંસ છે ભેંસ બ્લેક હા? છોકરા ગોડાયા કરે
જોડે તને ભેંસ લાવવાનું કહેતો હતો ને? એટલે લાવી દીધી આ લાવી દીધો છોકરા ભેજ નહીં દેખાતી તો હળું ભરીને દૂધ ખાઈ લીધું ને બાપ બેટા તારા બાપને પૂછવું તું તારા બાઈક લેવા જો તા? ये ब्लैक पैसे ब्लैक आपने तो कभी देखा नहीं होगा હવે તો હિન્દી બોલવાનું. હરખીરથી બોલ લે आंखों ना लाठी ना पकड़ 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 काका ક્યાં ડોળે ડોળે બોલજે ને કારે થાપ આવશે હાલ એ આદિ બાપા હવે તો કોઈ બોલ્યા જેવું નહીં ને કારે ને તમે પેડા ખાતા વગર આવો ખબર ને એમ એ બહુ ના બોલો પેડાને પૂછ્યો નહીં હજુ દિવાળીના વખત બે ખોખા પડે અહીંયા પણ આ તું ઊંધા કામ કરીને આય પેલા ઠોકસી તને પાડી નાખશે યા તો 2 પેકેટ પડે ને ઉતરી ગયેલા દસિયાઓ દિલુભા, લે એ છોકરા ભાઈ, આ તું તારા કાકાને પૂછીને બાઈક લેવા જો તો? હા હા? એમાં વળી શું કાકાને ખબર પડે તો? ચોકો લાવો ચોકો લાવો નહીં નાખવાનો લાકડી લાગી લાકડી તને ખબર પડે તો પૂછ્યા કેમ લવાય બાઈક? કેટલા પડે બાઈક? હા? હાલ તો લાખ રૂપિયા આલવાના હા. એટલે 60,000 આલે અરે હાઈટ હજાર ક્યાંથી લાવ્યા તું? મૂકો આની બકા મૂકો આખી આખી કઈ હા, ત્યાંથી જોર બોલ, તમે કહો. 10,000 ઘરમાં પડ્યા તા હા, અને ચાર 10,500 લ્યા 10,500 એટલે મને શું કર્યું ખબર હા. 10,000 ઘરના ઉઠાયા હા. અને બીજા ખાતામાંથી 12 પણ તમારા ખાતું અને હું ક્યાં ખબર હા. કે કાકા આટલા 500 રૂપિયા રાખ્યા બધાને મીઠાઈ ખવડાવવા હવે જો આલા છોકરા આવી ભૂલ કરા તારા. એટલા મેચને કામડા દાઢો પડી જાય હા હું પેડા જઈને લેતા આવું પણ હવે એક કામ કરો, લડશે નહીં. હવે લાવ્યો તો શું લાવ્યો? મારી વાત હમણાં દિલુભા, ઓના હવે તું બાઈક શું લાવ્યો? પણ કોમ ધંધો કોઈ કરા રે? રખડા હા આખો દાડો હા આખો દાડો યા ગામમાં ટીચાતું હોય તને શરમ આવે લે? ના ના આ બધા જુઠ્ઠું બોલી હું મજૂરી કરું અલા, હું રોજ પાડો છું બાલા, રોજ બેહી રહ્યો તું. કાળી મજૂરી કરું કાળી મજૂરી તો કોઈ નહીં કરતું હોય એટલે જે ગાડી મજૂરી કરી ખબર પેલા ગામના બોકડા નહીં હા. મેં તો ફોડું પડ્યો આ બેસી હું બેસી જોયું બોકડા તોડી ના જવાને. એટલે હું નહીં તોડ્યા બોકડા ડાયરેક્ટ મારું નામ ના આલવાનું હોય આખો દાડી કરે બેહી રહ્યું હોય તું હા હવે એક કામ કરો, આ તું બાઈક તો શું લાવ્યો બરોબર? હવે હપ્તા તો ભરવા પડશે કે નહીં ભરવા પડે ટાઈમ? હું જ ભરે ના આ તો તું પડશે નોકરી જાતો ને, હવે તારા માટે એક નોકરી છે. એક કામ કર તું, આપણે મગફળી ને એવું લેવાનું ચાલુ જ છે મારા અહીં, બરોબર? તું આ તો હું તને રોજના 300 રૂપિયા ભરી આપું. પૈસા હોના જેવું હા હોના જેવું હા બરોબર આ. ને દિલુભા? આપણો ઘેર બેહર્યો પણ કદી ખેતરમાં નોકરી નહીં આવું હું આ મેં જો અભડજો જોજો ને. એ આપણો તો ને ચોખ્ખું કહી દઉં એસી વાળું જોવો એટલે 12 વાગે સુધી રૂવે ને તો છોકરા નીસીમ જાવું છું એટલે એટલે હારો કરી રહ્યો બારે ને બા મજૂરી કરી એટલે તડકા જ હોય એ એસી આવે એસી આવે દિલુભા, એસી એટલે શું ખબર? આપણે બકા આપણી તાકાત નહીં આપણી તાકાત નહીં એટલે ઉપાડવાની હોય ને મારી વાત સાંભળો, તમને કહું. હા એસી રહ્યું ને આપણા રૂમમાં, તારો કે આપણે રૂમ હોય ને એમાં ઠંડક કરે, આપણે ઠંડા રાખે, એને કહેવાય એસી. પણ આપણા માટે નકામ પડે દિલુભાઈ રે. ઓલે પેલો કહેતો તો કોણ કહેતું તું? પેલો રન હુડો કોણ? પેલો ડગલા પેલો હા? પેલો ખેરવો ખેરો હોવા હા, ખેરો એસી માં બેઠો આખો દાડો. હા, એ રહ્યું એસી. એટલે ખેરવા તો યા પેલી ફેક્ટરી આ ફેક્ટરી એસી ની બરોબર. હોય એમ તો ફેક્ટરી હા બકા આવો અવાજ રાશી છોકરા, તારો બાપ મજૂરી કરે છે અને હવે હપ્તા ભરવાના છે, એટલે હવે સોનો મોનો કોમે લાગી જા. એટલે બે શબ્દ એક વાત કહું આગેવાન તમે થોડા ઘણા 50,000 20,000 જેવું થાય ને તો કરી આલજો ને. મારા જોડે તો કશું નહીં, તું પેલા તો 50 ના 70 આલો છે. હું હાલવાનો જ હતો, તારા બાપને પૂછ. ખાતી હોય ને તો બે થાપો કરો હા ઓને એટલે આખો દાડો થાપો થાપો ના હોય પઈ યા પૈસા ભાઈ મિલતા પાછું પૈસા લેતા જા ના. હાઈ દિલુભા, હવે બા પાછું ના મિલા, આબરૂ જાય. હવે સોરી, પણ છોકરા એક કામ કરતું હવે. હવે તું મારા અહીં ના આવે, વાડી ખેતી કરે તો તું ગમે એ નોકરી લાગી જા આજથી, બરોબર? અને કાલથી હપ્તા ભરવાનું ચાલુ કરી દે. કાલથી હપ્તો ના તો મહિને આ મહિને પણ એના જે હપ્તા હોય ટાઈમે ભરવો પડે, કાલથી ભેગા નહીં કરવા પડે. એટલે કાલથી કમાતા થઈ જો હા હોવે. ઊંઝીને ઉઠ્યા ને એટલે હપ્તો આઈને ઉભો રહી ઉભો જવાનો. યા ઊંઘીને ઉઠેલા સીધી હવાર પડે હપ્તો ના આવે હપ્તો તો છે જ પહેલી તારીખે આવે પહેલી તારીખ એટલે રાતના ઊંઘત તો થતા પણ પણ તમને દિવસમાં તું રોજના 200 બતાવે, તારો હપ્તામાં મજરા આવે કે ના આવે? એ તો ના બોલ બોલ ના કરો મજૂરી કરે જાય હું તો મજૂરી કરે, આ પરવાન થાય તારે ખબર પડશે. આ ટેટો રહ્યો ને ત્યાંનો ફૂટું ફૂટું કરી રહ્યો એક ફોન કરો, હા. આ જોરે ના લો તમે ફોડવા હા? જોરે હવે હા ને લડશો ને એવો સોલ આ રાજી ખુશી, બરોબર? અને હારનું મુહૂર્ત આનો એ મુહૂર્ત ભૈયા અડધી રાત થઈ બકા તમારે સુખ શાંતિ મુહૂર્ત એટલે કરશું હું વાજબી હું પોત છું આ દિલબા બંધી કાઢો, બંધી કાઢો. ભાઈજી માળા લાવ જો કે માળા નહીં લાવ્યો. માળા લઈને આ તમે બંધી કાઢો, હારું જ છે ચોકડીઓ. કંકુ બંકુ તો લાવ એમને ના હવારે મુહૂર્ત કરશે, મુહૂર્ત સવારે કરશે અત્યારે હાર બંધો ખાલી હાર બંધી કાઢો. મીઠાઈ નહીં લાયા પૂછી લઉં થોડું પૂછી લેજો તારે જોયે ને આવતો તો દિલુભા, હા, એ તો મારી પોકેટ બકા ઈકણ જ રહ્યા એટલે તમારે પોકેટ ને પૂછો ને, આ તો પૂછી લો હળો. ઓ મૂર્ખો લાવે બાઈક
એટલે અમે ડોળે બોલવાના હા બાકી યાર કાકા તમે યાર વાપરતા વગેરે પછી સમજાઈ ગયા જોડે શાંતિ રાખો એ નહીં જાય મારી માતા હા વગેરે એવું જ બોલો માતા વાત કરે લાઈવ વાત કરે દેખાય તમને હોય તો શાંતિ રાખો તમે બંધો નહીં બધું છે ના ના, ના ના. બંધો બંધો વાત કરી લો વાત કરી લો યા તને નાંભળાઈ દેતું બધું એટલે ખાલી મને જ સંભળાય ત્યાં લાવવાની હતી હોવા આ લાઈ દીધી ને સારું સારું ના ના હાલે રજા રજા આલી હા તો બંધી કરી મુહૂર્ત કરજો એવું કીધું હા ક્યાં બાઈક તો ઘર લાવ્યો કીધું અમે લાવવું પડત વરે લાવ્યો તો આજ લાવ્યો હા સવારે ફેર બોલાવશું તમને કાકા કીધું હતા ને ખાલી ના નહીં જોવું કીધું અલા છોકરા તાર કાકા કીધું પેડા બેડા જઈને લેતા આવ બાઈક લઈને એ 500 ની પડી ને એ 500 ની પડી દેવા દે અત્યારે તો તારો બાય ના હાલ પેડા 11 વાગ્યા રાતના હું બાઈક લઈને આવ્યો નસીબ વાળો એટલે દુકાન તો ખુલ્લી જ હોય ના તો તાર હવારે જેટલા લાવવા ને 20 કિલો લાવવા તો 20 કિલો લાઈન વેચે પણ અત્યારે સોનો મોનો હું જવો હું કહું હવે તમે એવું ગપ્પા મારો દિલબા ગપ્પા નહીં મારતો જે લાવે કિલો 2 કિલો આ તો આપણે કહેવાની ફરજ છે આ 20 કિલો તો ના કહેવાનું પણ આખા ગામમાં વેચે ચોક વેચો તમને શું વાંધો એટલે આપડા આટલામાં જ ખવડાવવાના કોઈ બધા આખા ગામમાં નહીં ખવડાવવાના તો ખવડાવવા પડી લે તું બધાને. હવે કોમ તો એવું કરીને આવે છે એટલે શું કરીએ ત્યાં હવે લાન સાધન હવે એવું ના કરે દોરાઈ હવે મોની જો બબડો. મોની જો આ લાખ નું સાધન લાયા છો ને હવે 1000 રૂપિયા પેડા લાઈન ખવડાવશો તો વસ્તી રાજી નહીં થાય આખા વાહો મીઠી વાળું કીધું બરાબર. 1000 રૂપિયા પેડા ખવડાવવા રાશાય નહીં હા દિલબા 500 રૂપિયા રાશાય દિલબા હવે મારી વાત ઓભળો જોરે હવે છોકરે ભૂલ કરી છે તો શું કરી પણ હવે એના ધંધા લગાડીએ છોકરા તું સવારથી પેલા કારખાનામાં જતો રહેજે તે 15-20 હજાર પગાર આલશે 15-20 હજાર બરોબર હા. તે 5000 હપ્તો ભરજે અને જોરે 10,000 રૂપિયા ઘેર ખર્ચી આલજે તો તારે હપ્તો હેડે જાય ને બધું હેડી જાય હારો હવારથી જતો રહ્યો પેલા તમારા ભાઈબંધ ના ગણ તો આપડા ભાઈબંધ નહીં સવારથી નાહી જાજો હા આ બાઈક ના એને જે ભર્યા ને હા એરિયા ભરેલા હા. અને હું 1000 રૂપિયાની મીઠાઈ લઈ આવ્યો વારી હા. પછી બાકીના હપ્તા બધું રહ્યું ને એ રહ્યો ભરશે હા તો એ જ ભાઈ અમારા ભાઈબંધ નહીં નોકરી મેળ દો હવારે બાપા કેસ લાવવાની તકતી લઈ આવજો હા એ તો કરી આલે તો પેશન ભેંસનું તો તો કરી કરી આલે આલે. પણ જોરે હવે એને ભૂલ થઈ જાય તું તાર કાકાને માફી માંગી લે હા, અને કાકા આ- ભૂલ થઈ ગયો હવે નહીં કરો પજે પણ પજે એમ ના ચાલો પછી લે, એવું બધું ના હોય અત્યારે એવું ના બા, બરોબર બરાબર ફેર લાજ તો તમે આશીર્વાદ આલો અરે ઓમ તાક હા હવે તું આ લાયો છો લાય પણ આજ પછી ક્યાં? મારી વાત હાર કરી દીધી હા વાત કરી દીધી દાદા હું કરું છું કેવા કયો તમે કયો કેવા કોઈ નહીં પેલા તમે કરી દે પછી કહું જો આ બાઈક ની ભૂલ કરે ને તો જોરે મા બાપ ને પૂછ્યું તું ના નહીં પૂછ્યું તો આવી ભૂલ નહીં કરવાની કરી કોઈ દાડો મા બાપ ને પૂછ્યા છે ડગલું આગળ વધવાનું નહીં બરોબર અને સારું કામ કરો તો પૂછીને જ કરવાનું મા બાપ ને હા, હવે પૂછીને કર્યો હવે કોઈ નહીં લાવું હું માહિતી બે શબ્દ કયો કે તમે ઓવે, મા બાપ ને પહેલો પૂછવાની ફરજ છે આપણી. એ તો આ ને, બાઈક જેવા પૂછ્યું નહીં પણ તાર કાકો તાર નાના પાડત તું બાઈક નું કીધું હોય તો હા મારી વાત પટી હા અમારા પતિ બોલો હા. આ ટેટો ફોડી નાખો લ્યો. એક કામ કરો જોરે ના લો આ બાઈક લાયા ને રાજી ખુશી ફોડી નાખો એટલે હજુ હાથીડો નહીં દોર્યો એટલે ફોડું ના લે ટેટો ના ફોડું દિલુભા અલ્યા મૂર્ખા હજુ એકણ સાથીઓ દોર્યો નહીં અને તું ટેટો આ ટોપું સવારે સાથી દોરવા નહીં રાખવાનો રાખવાનું હા? તો કાટલા ઉડી જાય મને માથું જેમ ફોડ્યો જોરે હજુ તો હાથીડો જ હા, જીવવા નહીં. હાથીડો ના કહેવાય લે મૂર્ખા તો સાથીઓ કહેવાય, સાથીઓ સાચી જોરે તમે કેટલો ફૂટ થઈ ગયો? આગું ફોડજે લ્યા પેલા ટેટો હામો મેલ્યો ને પેલી બાજુ આગો ફોડો જોરાઈ. પાછા કોઈ નાખું કોઈ ખેતરમાં મૂકી દેવાનો હોય. ટન 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 ખાલી ટેટો ફોડ્યો તો આવડે ને. એટલે યા દિલુભા જબર ફૂટા ટેટો એટલે યા તારા બાઈક ઘણા ફોડા ટેટા હા બકા એટલે યાર પેલા જૂના જમાનાના ફોડ્યા છે નવા જમાનાના નહીં હવે ફોડ્યા તું તાર હોય. કાકા બોલીને શાંતિ રાખ જમા દિલુભા લેવડો પતિ ગયો અને એને છોકરો મોની ગયો અને હવે આવી ભૂલ કરશે ને કોઈ દાડો ભૂલ ના કરતો શું કીધું હા ના કરવા જોરાઈ. દેવાનું
હવે હવાથી આપણા ભાઈબંધો કારખાના મેલ દો 15,000 પગાર 10,000 ઘેર રાખજો 5,000 હપ્તામાં ભરજો બરોબર ઉભારો કારકોના પેલા એક દોરના બધાને પેડા ખવડાવજે. પણ મારી રાતના તો જો દાડા લાવશે સવારે વહેલા જાય. આ તો હવારે એ તો કીધું આખા વાહમાં વીછી આખા વાહમાં વેચશે. પેડા તમે ચિંતા ના કરો તમે કેમ આટલા બધા ભાવે પેડા યાર ભાવે તો ખરા જ ને પેલા જ મેં 9 લાખ રૂપિયાનું બાઇક લીધું પેડા ના ભાવે. આ હારું હારું ખાઈને પેટ ચીવું એનું દવા જેવું પેટ તો જો તમે ગોળી જેવું પેટ કર્યું ગોળી જેવું કર્યું. મફતું ખાવાનું જ ગોતા ઓ માઈજી તેમાં તારે પેડા અંબારે હા? ઓ આપણું માજી આવું કહે શું કહે છે? કે માજી મફતું ખાવાનું જ ગોતતા હોય આખો દાડે. પેલા જ મેં એવા લાગે તમે. એવું નહીં માઈજી પણ તમે પેડાનું કહેતા પેટ કેવું કરી તમે ગોળી જેવું જોજો આ તમારે નહીં ગોળી જો. એવું નહીં, આ તો નહીં. પાછા હવે ઘેર જવાન કરો ગાડી ભાવતું હોય હા ખોટું ના લગાડતા તો ફરી પાડો. હાલે મજાક કરું હો. ખોટું અમને નહીં લાગતું અમે ના કશું. ના આમ તો માઈજી કે સાચી વાત છે સવારે પેડા તો લઈને આવશે જોડે હા. તો લઈને આવશું જોરાય સવારે આવી જજો. બાઇક લઈને જીતવા આવશું આ તો બાઈક લઈને આવજો કશો જલ્દી વાંધો આવે. નહીં. યા માં કાકો પાછળ બેસી હું બાઇક ચલાવ્યો યા હીરો ની એન્ટ્રી મારો ને લીધા મારશો આ છોકરાની હાલ ઉંમર ઝેરી છે એટલે થોડું માપી આલજો એ તો માફિયા ઓવા ચાવ્યા ઉડા મિલ દઉં લ્યા ભાઈ હા? ઉડા મિલ હાર તમે આવો હેડો હું જઉં ઘેર. લ્યો હારું, લે હળો તાર. આપણો ઘેર જઈએ જોરાય હા. સારું હો યા દિલુબા હા? તમારા જવાન નહીં આવો પેડા ખાઈને જવાનું જેવા લઈને આ ને એવા મેલો હાડો અને દૂધ એટલે પાઈ બકાયા નાખો. અત્યારે હવે બાઇક ચાલુ ના થાય બકા હા. અત્યારે ચાલુ ના થાય ના થાય એટલે તમને અભિમાન આવી ગયું બાઈક ઇલા અભિમન નહીં આવી બકા એટલે યાર, પણ યાર આપણી દોસ્તીને ભૂલી ગયો લા તું હા? લે આટલી વારમાં ભૂલી ગયો બાઈક આવી મો ચાવી લાવજે લ્યા પેલા ને યા આ તો કુટુંબ માં દેખાતો પછી મિલતા આજો મને એટલે ચાવી તું આમ લે ને પછી આવી કરવી એવું. તો ચાવી આલ ને બાઇક તો આપણે પેલું કૂટર ના હાંકતા હોવે. એવું દાવા લ્યા જવા દે હું જવા દઉં હું આવું મને હા, પાસે આવ. પેટી લાવો પેટી તું હોઈ જા હારું. યા, તો રખડવાના જતા રહો ના જતા રહી એટલે બાઈક તો મજા આવી જાય એવું આમ તો હા? તું તો લઈને ફરી ફરી કરજો છોકરાને નહીં આલું હો. બેહી જાય આપણે બે થઈએ ભાઈ રણુજા બાઈક લઈને હા? કેમ જાવું છે એટલે કૂટર જેવું નહીં લે હા? કૂટર જેવું હવે તો પેલા વકડા આવી જાય ને એટલે પછી જઈએ ઓકળા નહીં નંબર પ્લેટ કહેવાય લે રેડી, રેડી.